નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને લઈને સમાચાર મેળવીશું। આ ઉપરાંત ખેડૂતો માટે મહત્વના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો આ વિડીયો શરૂ કરીએ। મિત્રો, હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વચ્ચે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 196 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ખાંભા અને રાજુલામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે। રાજ્યમાં 4 જુલાઈ સવારે 6 વાગ્યાથી 5 જુલાઈ સવારે 6 વાગ્યા સુધી એટલે કે 24 કલાકના સમયગાળા દરમિયાન 196 તાલુકામાં વરસાદ પડ્યો છે। સૌથી વધારે વરસાદ અમરેલી જિલ્લાના ખાંભામાં 7.74 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે રાજુલામાં 6.73 ઇંચ વરસાદ પડ્યો છે। ગીર સોમનાથના ઉનામાં 6.42 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે નવસારીના ગણદેવીમાં 6.18 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આ ઉપરાંત મિત્રો, ભાવનગરના મહુવામાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। નવસારીના ચીખલીમાં 5.67 ઇંચ જેટલો ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે, જ્યારે જલાલપોરમાં 4.84 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત રાજ્યના 59 તાલુકામાં 1 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે, જ્યારે 130 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે। સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાણી હતી। આ ઉપરાંત ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે। હવે મિત્રો, ખેડૂતો માટે મહત્વના સમાચાર આવ્યા છે કે હજુ પણ 24 કલાક સુધી ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે। આવનારા સમયમાં હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ અને રાજકોટ આટલા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, કચ્છ અને બનાસકાંઠા, ગાંધીનગર, વડોદરા અને સુરત આટલા જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે। સમગ્ર રવિવારના દિવસે અને સોમવારના દિવસે ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ચોમાસું હવે દેશમાં સંપૂર્ણપણે સક્રિય થયું છે, જો કે આ વખતે ઘણા રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે। બંગાળની ખાડી પર એક નીચા દબાણના વિસ્તાર સતત તીવ્ર બની રહ્યો છે। આ દરમિયાન હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી દેશમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી જાહેર કરી છે। તો મિત્રો, આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી આપ સુધી સૌપ્રથમ પહોંચી શકે।